મહત્વના સમાચાર મળી રહ્યા છે વડાલી નગરપાલિકાની ગોરબેદરકારી આ વિશેષ સામે। વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવતી ચામુંડાનગર સોસાયટી સ્વામિનારાયણ મંદિરની સામે આજથી લગભગ 10 દિવસ વીતવા આવ્યા છતાં પાણી આવતું નથી, જેના કારણે લોકોને પાણીની ટેન્કર નખાવવાનો વારો આવ્યો છે। ચામુંડાનગરની એક વ્યક્તિ અત્યાર સુધીમાં 10 થી 15 પાણીની ટેન્કર નખાવી ચૂક્યા છે, જેનો અંદાજિત ખર્ચ 3000 રૂપિયાથી 4500 રૂપિયાનો આવે છે। આ બાબતે વારંવાર નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવે છે, છતાં પણ પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સાંજ સુધીમાં ચામુંડાનગર વિસ્તારમાં પાણીની સમસ્યા જેમ બને તેમ જલ્દીથી દૂર કરી પાણી આપીશું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા। બોલો રાજુભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર। હવે આપની સમસ્યા શું છે? પાણીની સમસ્યા છે। પાણીની એટલે કેટલા દિવસથી નથી આવતું? આજથી 8 દિવસ થઈ ગયા। અચ્છા, હવે ટાંકામાં અમે તપાસ કરી, ટાંકામાં તો પાણી છે નહીં। અત્યાર સુધીમાં તમે કઈ રીતના નાખો છો? ટેન્કરથી નખાઈએ છીએ, 300 રૂપિયાની ટેન્કરથી। 300 રૂપિયાની ટેન્કરની અત્યાર સુધીમાં કેટલી ટેન્કરો નખાશી? અત્યાર સુધી 15 થી 20 ટેન્કરો નખાઈ દીધી। કેટલા ઘરનો આ જે એરિયા છે, એરિયાનું નામ શું છે? આ એરિયાનો ચામુંડાનગર। ચામુંડાનગર સ્વામિનારાયણ મંદિરના સામે। અચ્છા, હવે ટોટલી ઘર કેટલા છે આ એરિયામાં? 25 થી 30 ઘર જ છે। 25 થી 30 ઘર। ઓકે, બોલો આપનું નામ? તારાબેન પાવુભાઈ। હવે કેટલા દિવસથી પાણી નથી આવતું? 10 દિવસથી પાણી નહીં આવતું। પેલા વચ્ચે આવી તું। અચ્છા, અને 10 દિનથી બિલકુલ પાણી આવતું નહીં। પેલું આવતું એટલો ગંદકી આવતી હતી। અત્યાર સુધીમાં કેટલા ટેન્કર નખાયા છે પાણીના? પાણીના ટેન્કર અમે 100 નખાયો। વડાલી નગરપાલિકાને જાણ કરી? જોન તો કણ અને પીવાનું પાણી અમે બબે તતન બાટલા લઈએ છે। મિનરલ પાણી લઈ લઈને લઈએ। અને આ ફરિયામાં તો લગભગ 25 તારીખ ટેન્કર આવતો। અચ્છા।